आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 જોવાનું છે જેની રકમ છે p પૂર્ણાંક હોય q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો એમાં પહેલો દાખલો આપણે અગાઉના વિડિયોમાં જોયો તો આજે આપણે જોશું બીજો દાખલો જેની રકમ છે 0.4 7 ઉપર 12 એટલે કે 0.4 7 ઉપર 12 જે છે એને કઈ રીતે લખી શકીએ 0.4 7 ઉપર જ 12 છે 47 ઉપર 12 નથી એટલે ભૂલથી 47 રીતે નથી કરવાનું ખાલી 7 ઉપર જ 12 છે એટલે 7 7 7 7 એ રીતે સંખ્યા આગળ વધશે હવે પહેલું જ સ્ટેપ આપણે x બરાબર ધારી લેવાનું x બરાબર શું તો કે આ ધારી લ્યો 0.4 7 7 7 7 7 આ x બરાબર ધાર્યું હવે બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ કાં તો 10 કાં તો 100 કાં તો 1000 એવું કંઈક ગુણવું પડશે પણ એના માટે આપણે શું જોવાનું તો કેટલા આંકડા ઉપર 12 છે અહીં કેટલા આંકડા ઉપર 12 છે 1 તો 10 વડે ગુણવાનું બરાબરની ડાબી બાજુ x છે એને કેટલા વડે ગુણો 10 બરાબરની જમણી બાજુ 0.4 7 7 7 7 7 એને પણ કેટલા વડે ગુણો 10 10 ગુણ્યા x એટલે કેટલા થાય તો કે 10x હવે આપણે એટલા દાખલા જોઈએ એમાં ખબર છે કે ગુણાકારમાં હોય હવે જ્યાં 10 છે એટલે 1 શૂન્ય છે તો એક જ આંકડાની આગળ પોઈન્ટ જમ્પ મારે ગુણાકારમાં હોય તો જમણી બાજુ જમ્પ મારશે પોઈન્ટ અને ભાગાકારમાં હોય તો ડાબી બાજુ જમ્પ મારશે પોઈન્ટ હવે અહીં પોઈન્ટ અહીંયા આવે એટલે શું થાય આંકડો 4 પોઈન્ટ 7 7 7 7 7 આવું થાય કેમ કે 10 વડે ગુણાઈ ગયું એટલે હવે શું થાય તો કે ગુણ્યા પછીનો આંકડો અહીં કોણ છે 4.7 7 7 7 ગુણ્યા પેલાનો આંકડો કોણ છે તો કે 0.4 7 7 7 7 એવો છે આપણે જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી લેવાના બાદબાકી કરો 7 માંથી 7 જાય તો 0 7 માંથી 7 જાય 0 7 માંથી 7 જાય 0 7 માંથી 4 જાય તો 3 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 4 માંથી 0 જાય તો 4 એટલે કે આ જે છે એ સાઈડમાં કરી નાખે એટલે ખ્યાલ પડે આપણને હવે આ બેયનો શું કરવાનો આપણે ખ્યાલ છે મુજબ સરવાળો ચાલો 10x બરાબર 4.3000 એટલે લખાય 4.3 શું લખી શકીએ આપણે 4.3 એનો સરવાળો કરવાનો આની આરે 0.4 7 7 7 જો આ બેયનો સરવાળો કરું તો મને ઉપરનો આંકડો મળી જાય એટલે આ ઉપરનો આંકડો છે એના બે ભાગ પડ્યા કહેવાય તેથી 10x બરાબર 4.3 એમને વત્તા આના બરાબર શું લખવાનું તો કે x શા માટે તો કે આપણે અહીં ધાર્યું જવું અહીં ધાર્યું ને અહીંયા x બરાબર 0.4 x બરાબર 0.4 7 7 7 7 એ આપણે ધારેલું છે એટલે આના બરાબર હું x મૂકી શકું પછી આપણે જાણીએ એ પ્રમાણે પ્લસ x આ બાજુ લઈ લેવાનું 10x તો છે જ પ્લસ x આ બાજુ આવે તો માઇનસ x તો આ બાજુ બરાબરની જમણી બાજુ શું વધે 4.3 હવે 10x માંથી 1x જાય તો કેટલા x વધે 9x આ બાજુ છે 4.3 હવે 9x એમને 4.3 ના કેટલા થાય 43 ને છેદમાં શું આવે 10 આપણે ખ્યાલ છે એ પ્રમાણે 4.3 છે એમાં પોઈન્ટ કાઢો તો આંકડો તમને કયો દેખાય આંકડો આપણને 43 દેખાય ને એટલે 43 એમને અને પોઈન્ટ પછી એક જ આંકડો હતો એટલે એક જ શૂન્ય વાળો એકડો એટલે કે 10 એટલે 43 ના છેદમાં 10 આવ્યું હવે આપણે કોને કરતા બનાવીએ તો કે x ને કરતા બનાવીએ તો 43 છેદમાં 10 તો હતું જ ને 43 ના છેદમાં 10 હતું જ આ 9 કોના ગુણાકારમાં આવશે તો કે 10 ના 9 છે એ 10 ના ગુણાકારમાં આવશે ફરીથી x ને કરતા બનાવો તો 9 છે 10 ના ગુણાકારમાં જાય છેદમાં એટલે ઉપર 43 નીચે 10 ગુણ્યા 9 તેથી x બરાબર ઉપર આવશે 43 નીચે 9 10 90 આ આપણો ફાઇનલ જવાબ થઈ જાય ચેક કરવું હોય આપણે ચેક
તો કઈ રીતે કરાય? તો કે જો અહીંયા શું છે પેલા તો 4.47 ઉપર 12 એટલે આપણને ઉપરનો અંશનો આંકડો તો કઈ ખબર નહીં પડે શું આવે, પણ છેદમાં ખબર પડી જાય કેટલા આંકડા ઉપર 12 છે. એક આંકડા ઉપર 12 છે ને તો એક નવડો આવે અને એક આંકડો ખાલી છે એટલે એક શૂન્ય આવે એટલે છેદમાં 90 આવે એ આપણને ખબર પડી ગઈ. પણ એમસીક્યુ માં જો ક્યાંય 90 ન હોય તો સમજી જવાનું ભાગ પાડીને કઈક જવાબ આવતો હોય છે, પણ અહીંયા તો ભાગ પડતા નથી. અહીં તો એક્ઝેક્ટ 90 જે છે આપણને નીચે આવી જાય. ઉપરનો આંકડો આપણે ખબર પડે નહીં. એટલે આપણે જો સમય ઘટતો હોય કે એમસીક્યુ પૂછવાનો સમય ઘટતો હોય તો આ રીતે તમે ટૂંકો મારી શકો, આશરે અનુમાન લગાવી શકો એમ કહી શકાય. કદાચ જો આ રીતના હોત તો 0.47 ઉપર 12 તો હવે તમને પણ આવડે જ જવાબ કે બે આંકડા ઉપર 12 છે એટલે છેદમાં તો 99 આવશે જ. અને 0 છે, પોઈન્ટ છે, પોઈન્ટ પછી તરત જ આંકડા ઉપર 12 આવી ગયા એટલે બેઠે બેઠો આંકડો મૂકી દેવાનો કેટલો 47. તો આ શોર્ટ મેથડ પણ તમે કરી શકો. તો આપણો ફાઇનલ જવાબ x બરાબર 43/90. તો સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 3 જે છે એનો બીજો દાખલો આપણે પૂરો કરીએ છીએ.